પણ એવું કંઈ આભાસ એવી રીતે તો થયો નથી, રિયલ આભાસ હતો ભાઈ, બરાબર છે. પણ તમે આ બધા માનતા છે નહીં એટલે આપણે ખોટી કઈ ના કે બરાબર છે. કારપેન્ટર હતા, કારપેન્ટર નહીં, કલર પેન્ટર હતા. કાર પેન્ટ કરીને વયા ગયા, કાર પેન્ટ કરીને જતા રહ્યા. એટલે આવી બધી વાતો હતી ભાઈ રાત્રે. એ ભાઈ 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 આને અત્યારે રાઈત વાળું આવી ગયું શું છે? હા, રાઈતે કદાચ મોહિત તો નહોતો ને, ટક 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 કરીને હોતો હે, હું તો જ રહ્યો હતો છેલ્લે સુધી. 3 વાર કકડાવ્યા ત્યાં સુધી તો અવાજ ન ઓલું ન એને ખબર જ ન પડી. 4 વાગ્યા તો ઉઠવું. હા તો હું કંઈ નહીં, હાલો હવે ક્યાંક જાય રખડવા વકડવા થોડી વાર, અને પછી જમવાનું છે અત્યારે વહેલા જમી લઈએ અને પછી ક્યાંક જોઈએ. ને તડકોય ભાઈ ફાડી નાખે એવો છે. હું કેવું ભાઈ, શિયાળો હાલે, ઉનાળો હાલે, ચોમાસું હાલે, કાંઈ ખબર નથી પડતી હો, ખરેખર કાંઈ ખબર નથી પડતી. કોકટેલ હાલે કેમ? કઈ વાતો ના કરવી, કોકટેલની વાતો નહીં કરવાની, મોકટેલની જ કરવાની. એમ હા, લીંબુ સોડા પીવું ગાઈસ, હાઇડ્રેટેડ પીવો, લીંબુ સોડા પીવો, લીંબુ શરબત પીવો, નું વ્યસન કરો માં. બરાબર છે. અહીંયા બધા ઈદ કરવા આવે છે ભાઈ, ખરેખર. મને તો એમ કે અહીંયા કિલો બિલો ના હેતી કંઈક જોઉં. હા તો બધી ઓલા લાઈન જ લાગે, પણ એ કઈ ખુલ્લું નથી ને, લાઈન જ લાગેલી છે બહાર. ભાઈ એ કાલ રાતે અમે લોકો ગયા ને આમ ઓલી બાજુ વાટો મારવા, પેલું તમને કુકરી ને કુકરી ઓલું બતાવ્યું ને, તો બહાર આખે વાઇન શોપ હતી, બહાર આખે એવડી મોટી લાઈન, અને લાઈન તો સેટિંગ કરાવવા ગયા હોય એવી લાઈન હતી એવડી. હા ખરેખર ગવર્મેન્ટ નું કોઈ કામ હાલતું હોય ને એવી લાઈન હતી ત્યાં, અને એવડી લાંબી લાઈન. પછી અમે આ માટો મારીને આવ્યા ને પાછા, તો એવડી ને એવડી લાઈન, માણસો બદલી ગયા હતા પણ લાઈન એવડી ને એવડી જ હતી. મેં કીધું ગજબ ભાઈ, આવડી લાઈનો હોય ખાલી બોટલો લેવામાં, તો શું જોઈએ. કદાચ આવી લાઈનો કદાચ આપણે ભણવામાં ને એમાં જો લીધી હોય ને આવી તો કાયદેસર 4 માંથી એકાદાનું બહાર હોત ખુલે. હું બહાર હોત. અચ્છા, ધંધા પાણી આપણે પીવાનું નહીં, પીવડાવો. હા બરાબર, પૈસા કમાવો. હા બરાબર છે. એટલે આવી રીતનું હોય. આ ગુજરાતની બહાર આવે ને એટલે આ લોકોનો ગુજરાતી મગજ નહીં હોય, કોઈ ગુજરાતી મગજ નથી કોઈનો લાઈન હોય જ નહીં બાકી. હા ખરેખર, બાકી એટલી લાઈન ના હોય ભાઈ. લોકો પીવડાવવામાં હોય, પીવામાં ના હોય. હે ગુજરાતી. અને એક વસ્તુ નોટિસ, ડીલર નેવર કન્ઝ્યુમ્સ. એક વસ્તુ મેં નોટિસ કરી, દીવ ખાલી સૌરાષ્ટ્ર વાળા સિવાય કોઈ આવતું જ નથી. કોઈ સૌરાષ્ટ્ર વાળા સિવાય કોઈ આવતું નથી. ખાલી દીવ આવે ને તો સૌરાષ્ટ્રીઓ, બાકી કોઈ બીજા તો જાતા છે તો બધા ગોવા વયા જાય ને, અહીંયા શું કામ આવે? હા તો એટલે એના હિસાબે બાકી સૌરાષ્ટ્ર વાળા જ દીવમાં આવે ખાલી. એ આ બધું પીવાનું હોય, હા મંજૂરી એના હિસાબે, પણ બાકી તો કોઈ દેખાણા નહીં. આવ્યો તો હા પીવા નાનો હતો તે કોણ પીવા આવે યાર? શરબત તો ઘરે ન પી લઉં. અહીંયા હાવ નાનો હતો ને એવું તો ચર્ચમાં ગયો તો, પછી કિલ્લા જોયા હતા. અત્યારે અમે હું નાનો હતો ત્યારે મમ્મી જોવા, મેં કીધું અહીંયા આવીશે, મેં કીધું જોવા નાનું દીવ જાય, પણ કાંઈ હે નહીં અહીંયા. બધું બંધ છે, બધું બંધ છે ભાઈ. દીવ ખાલી આખું ખાલી એમને કરતા તો કે હોત નોકસે ગઢા. સાચું હા, જોઈ લે કુકરી. નહીં આ પેલું હે ભાઈ. શું છે આ બધું? આ બંગલો બનાવ્યો આવો. હે આવો બંગલો હે. ઉપરની બાજુ શું છે ખબર હે? શું છે એ મને નથી ખબર. નાઈસ. આ દરિયો આ બાજુ થઈ. ઓહો હો હે, એટલે પબ્લિક તો જોઈ. ઓ બાપ રે બાપ. જાવ ગાડી રોકતો સીધે જાવ તો પબ્લિક એવડી, પણ અહીં કાંઈ ચાલુ તો હે જ નહીં ભાઈ. અહીંયા આવી જાય ગાંડી પબ્લિક છે ખરેખર. તહેવારમાં ભાઈ કે સાચું કહું ને, તહેવારમાં બહાર ન નીકળાય. જો શાંતિથી તમારે ફરવું હોય ને તો ખરેખર અનુભવ થઈ ગયો આવી જાય મને કે તહેવારમાં ક્યાંય બહાર ન નીકળાય. બાકી ફરી ન શકો તમે શાંતિથી. 3 બીચ છે હવે, એક ગોગલા બીચ અને એક નાગવા બીચ અને કુકરી બીચ. યસ. મોંઘું એટલું જા અત્યારે આ ભાવ ફાડીને બેઠા હોય બધે. 150 રૂપિયા અને 250 રૂપિયા તો ખાલી ચડાના છે ભાઈ. ચડ્ડા તો અહીંથી હું કામ ભાઈ, ચડ્ડા ઘેરે પહેરાય ભાઈ. ખરેખર ચડ્ડા ઘેરે પહેરાય યાર. ચડ્ડા ઘરે જ પહેરવા જોઈએ ખરેખર. તો બહાર હું ચડ્ડા પહેરે. લોકો અહીંયા દરિયામાં નાવા આવે બોલો. ઘરે નાઈ લ્યો, ખારા પાણીમાં નાવા આવે બોલો. અત્યારે આવ્યા અમે બીચ ઉપર ભાઈ. બીચ તો અત્યારે વાંધો નથી, આમ તો ચાલુ છે, પણ પબ્લિક તો જો હોય મકોડા ને કીડીઓની જેમ ભરી છે પબ્લિક. જોઈ લ્યો ખાલી, પબ્લિક જોઈ લ્યો. ઓહો બાપ રે બાપ. આ પબ્લિકમાં નાવાનું એટલે બહુ કાઠું કામ છે, પણ વાંધો નહીં. ઓય 4 વ્હીલ હાંકવા નથી મળતી એનો મતલબ એમ નહીં. શું કરે? ગાડી ચલાવે? ગાડી ટાઈમે મસ્તી ના હોય.
વહી ગઈ ખાડા વહી ગઈ ને ખાડામાં. હાલો હવે આવતો ખાડામાં જ પડી. ખાડામાં પડી રહેવા દે. હા બસ હાલો બોલ બાકી બીજું બસ. તો ગાઈસ મારી ને પૂજાની અહીંયા યાદો છે ઘણી બધી. ધ ફનનું બહાર છે, અહીંયા ઘણી બધી યાદો છે. ફૂડ કોર્ટ એ છે અહીંયા. અને અહીંયા અમે ઉપર બેઠા હતા એક દિવસ રાત્રે અને અહીંયાથી આ નજારો હતો. બહુ જોરદાર હતું ભાઈ ત્યારે તો બધું. અમે એક ટાપુ ઉપર આવી ગયા છે અત્યારે, હું વિકળાંત થયો. બરાબર है तो दोस्तों फंसाई गया हम आ चुके हैं यहाँ पे गोवा के एक टापू में जहाँ पे दूर दूर तक कोई लोग ही नहीं दिख रहे. कोई लोग नहीं है यहाँ. अरे पेला जो पेला भाई नीचे है. ओ ऊपर आओ ऊपर. हमारा मकसद है यहाँ से जिंदा वापस जाना. जॉन જોન ये को पकड़ना है मुश्किल ही नहीं. जॉन ने भी डॉन हुई है. આપણે જોન ને ડોન ને બધા એક જ है. तो ये है एक औषधि, जिसको खा के ये आप पाई जाती है दीव के टापू में. इसको खाने के बाद अंगड़ लग जाती है. यार तू प्रोफेशनलिज्म नहीं जा रहा है यार. संडास बोला है अंगड़ तो जिसको खाने के बाद आपको अंगड़ लग सकती है. कई वांधो नहीं भाई. हल्ले अंगड़ समझी जाए ने हम. तो वो आ रहे हैं हमारे दो कैमरामैन जॉन बेई जागड़ी पर. तो दोस्तों ब्रेक के बाद आपका स्वागत है. और वो दोनों अभी भी वहाँ पे ही है और वो दोनों अभी भी फोटो खींच रहे हैं. वो पर्सनल हो गए थोड़े है भाई. पर्सनल थी क्या लोगों को. हमारी दो की टीम बढ़ गई है जॉन. अब देखते हैं दोनों में से कौन जिंदा बचता है. આપણે બે જાઓ ભાઈ. क्या એ બેને ભલે આપણે બે दोस्तों यहाँ पे दूर दूर तक पानी ही दिख रहा है लेकिन पीने का पानी आपको कहीं भी नहीं मिलेगा. जॉन બોટલ यहाँ पे આપણી मिलता બોટલ આપણી નીચે પડી હો. હે पानी तो नहीं नहीं एटलीस्ट પાણી જ છે ને તો. करंट वाड़ू पानी है. हाँ तो हमारे पास यहाँ पे बचने के लिए कोई रास्ता नहीं है. बस एक ही रास्ता है यहाँ से कूद जाने का. जॉन कूद जाओ. अपनी बात नहीं थी हो भाई. तो जॉन हम नहीं कूदने वाले, हम ठेक जाएंगे यहाँ से. ओके, या ठेक जॉन, दो. तो अब हम जा रहे हैं सर्वाइवल करने. तो देखते हैं हम यहाँ से जिंदा कैसे बचते हैं. जॉन यस वहाँ पे वो अरे मामा जॉन ये है सर्वाइवल इंस्टिंक्ट. जॉन अब वहाँ नहीं जा सकते. जॉन वहाँ हाइड्रेशन हो गया है. ये देख के हमको भी लग गई. जॉन अब मोबाइल बंद कर दो थोड़ी देर. हाँ, ठीक है. तो जॉन कुछ खाने के लिए है नहीं हमारे पास, तो हम क्या करेंगे. हम वहाँ पे जाएंगे, वहाँ पे जाएंगे और उन लोगों से मांगेंगे कि लाओ खाना दो. दो खाना दे थोड़ो दो. थोड़ो आप ही ऐसे जो ना. होगी हमारी सर्वाइवल. तो भाई आप ही जो ना थोड़ो ઓળખી ગયા મિત્ર. અરે થેન્ક યુ મારા ભાઈ. ખાઈ લ્યો અમે લોકો વિડીયો ઉતારીએ તમારો. નહીં જમી લ્યો મિત્ર. જમી લ્યો વિડીયો જોવો છો. अरे भाई थैंक यू यार. जॉन वो तो हमको जानते हैं. यहाँ पे तो बहुत सारे जल परियां भी है जो चलती हुई आ रही है. देखो ये जल परियां तुम्हारा घर और जल परियों के जल परी के साथ एक जल परा है. वो जल परी का हाथ पकड़ के चल रहा ये है. सब देख के तुम्हारी जल परी तुमसे नाराज हो सकती है जॉन. या सही बात है. और यहाँ पे हमको कुछ सुनाई दे रहा है, तुमको कुछ सुनाई दे रहा है. सॉन्ग सुनाई दे रहा है या हमको. जॉन ये कहाँ से हटा आ देना रहा है वरना कॉपीराइट आ जाएगा जॉन. वो भी सही है. या यहाँ पे जॉन. मैं म्यूजिक डाल दूंगा. जॉन यो जॉन. जॉन उधर हमको बंदर भी दिख रहे हैं. नंगे बंदर. जॉन इधर देखो. बंदर नंगे ही होते हैं जॉन. कपड़े तो हम पहनते हैं. ओह माय गॉड. कहाँ गई तुम्हारी बुद्धि जॉन. बुद्धि है ही नहीं जॉन. नाइस जॉन. हम दोनों में नहीं है. यो जॉन. તો મિત્રો અમે લોકો ત્યાંથી જમીને પછી ગયા હતા હોટલ ઉપર. અને હોટલ ઉપર ગયા પછી નક્કી એવું કર્યું અમે લોકોએ કે ભાઈ આજની નાઇટ આપણે ત્યાં રહેવું નથી. કેમ કે કાલનો જે ઇન્સિડન્સ થયો એ પ્રમાણે અમને એવું લાગે છે કે ભાઈ રોકાવા જેવું નથી. અને અમારું કાલનું 10-11 વાગ્યાનું ચેકઆઉટ હતું. બટ અમે લોકોએ અત્યારે ચેકઆઉટ લઈ લીધું છે અને અમે લોકો જઈએ હવે કેશોદ પાછા. બરાબર છે. કારણ કે એના રીઝન મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ રાતે આવું કોઈ ખકડાઈને વહી જતું. તો હવે આપણે પૈસા આપ્યા છે અને પૈસા આપ્યા તો આવા હેરાન થયા. બરાબર છે. પૈસા તમે ગોયરા કે હાલો જવા દો જાતું કરી દઈએ આપણે. પણ મેઇન વસ્તુ શું કે ભાઈ આવી રીતે હેરાન ન થાય. હવે આવી કાલ રાતે ખકડાયું હતું. આજ રાતે આવીને કોકના પાઇનમાં આવી જાય તો અમારે તો ક્યાં લેવા જવા જવું. હા ભાઈ શું કેવું. તો પછી રાતે પછી આમાં કોકને ગાંડા કરે ને કોઈ દોડતા કરે લાંબા કરે એના કરતાં બરાબર છે કે ભાઈ નીકળી જાય. તો અમે લોકો કેશોદ નીકળી ગયા તમે જોઈ લ્યો.
બરાબર છે. હવે નીકળીએ છીએ અમે બધાનો બેગ બધું આ સામાન બધું નાખી દીધું છે. હવે પહોંચીએ ડાયરેક્ટ કેશોદ. અને ઘરે કોઈને વાત નથી કરવી, કારણ કે વિડીયો જોવે એટલે ઓલરેડી એને ખબર પડી જ જાય કે ભાઈ આવી રીતનું થયું હતું, બરાબર છે. અને નથી કહેવાનું રીઝન એવું કે ભાઈ ખોટું એ લોકો ટેન્શન લઈને પછી અમને જવાય નહીં દે પાછા. કોઈ દી ભાવ જવું હશે ને તોય, એટલે ભાઈ કોઈને કંઈક એવું નથી, બરાબર છે. તો ઘરે પહોંચીએ ડાયરેક્ટ અત્યારે તો. અને હજી એસિડિટી તો થાય જ છે કાલની. હા એટલે એ રીતે નીકળી ગયા છે. દીવની બહાર નીકળવાનું છે હવે ખાલી, પછી ડાયરેક્ટ કેશોદ. અને જમવાનું હવે ક્યાંય રસ્તામાં ગોઠવવું છે તો ગોઠવશું, બરાબર છે. બાકી પછી ડાયરેક્ટ ઘરે. મહાદેવ હર, બરાબર છે. જોતા રહેજો, હમણાં ઘરે પહોંચે થોડી વારમાં. ભાઈ અમે લોકો ત્યારે ઊભા રહ્યા છે જમવા માટે, થોડું જમી લઈએ, બરાબર છે. અને જમવાનું અમે બસ ખાલી દીવ જઈને ખાધું પીધું હુધું ને અહીંયા કેશોદ ભાગતા. દીવ ખાધું પીધું હુધું ને પછી ભાગતા. ખાધું હા, પીધું નહીં, પીધું તો પાણી તો એ પીવામાં આવે, બરાબર. તો ભાઈ અમે લોકોએ જમી લીધું છે. જમવાનું બહુ સરસ હતું, ગુજરાતી થાળી અમે લોકોએ બહુ જમી. અને જમવાનું ખરેખર બહુ સારું હતું, સર્વિસ પણ સારી હતી. ભાગ્ય કેશોદ અને ફટાફટ પહોંચ્યો ઘરે કોઈને ખબર નથી કે અમે આવીએ છીએ એવું, પણ હવે ઘરે જઈને જોઈએ કે બધાને કેવું ઝટકો લાગે છે. બાકી અમે જવાના કાલે હતા, નીકળી ગયા આજે, તમને કીધું એ રીતે. તો ઘરે કોઈને કંઈ ખબર નથી. હા કેમ, ક્યાં ગયા? અચ્છા એવું છે, બસ પૂરું. ચલો ગાઈસ, મારો દીકરો આવી ગયો. હા હજી હમણાં જ આવ્યો. ગાડી તો ન દેખાય, લ્યો બોલો. ગાડી ન દેખાય, એવડી મોટી ગાડી ન દેખાણી, બોલો છે. કઈ હતું જ નહીં દીવમાં, હું હતું. તો ભાઈ હું ઘરે આવ્યો ને તો આ લોકો મારા ચારા પાડવા માંડ્યા. ઘરે આવ્યો તો આ લોકો મેગી બનાવવા માંડ્યા. હું ખાઈને આવ્યો એટલે ને, પણ મેં એટલી સરસ મેગી ખાધી ને કે જે તમે નહીં બનાવી શકો. વેજ મેગી હતી, વેજ. એને કઈ નહીં થતું, નથી થતું એને કઈ. મમ્મી બ્રશ કરશે તો પછી મેગી નું મન થાય તો ખાઈ લે. ખોટું ના કરી શકે નહીં. હા ભાઈ, ઈ બાજુ બ્રશ કરીને ખાઈને તો કેવું હું દાંતમાં નહીં અડાડું, ડાયરેક્ટ મોઢામાં મૂકીને ગળેથી ઉતારી જઈશ. બોલો લ્યો. અરે ગુડ નાઇટ બા. અત્યારે તો ગુડ મોર્નિંગ ના હોય ને. કેમ પાવડર લઈ જાવ? અરે હાથેરમાં ખંજવાર આવે ને, હાથેરમાં ખંજવાર આવે, બધાને આવે બીજા. હા વેરી ગુડ. સારું ચલો ગાઈસ, તો કંઈ નહીં, હવે બસ આટલું જ, આવું જ. આજે અમે રોકાણા નહીં, બરાબર છે. અને બસ આવી રીતનું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો ગમે તો લાઈક કરજો. જો કે તમને વિડીયો નહીં જ ગમે, કારણ કે પૂજા છેલ્લે આવી એટલે નહીં ગમ્યો હવે. હવે જવા દેને પાવર ઠોકી. પાવર તો મને છે જ. હા. So guys, thank you so much for watching this video. જો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મને ખાલી કોઈ બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. બાય ગાઈસ. तुमसे ही तुम रहो।